નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. તો જોઈએ પ્રશ્ન 4 અથી નીચેના દાખલા ગણો. પ્રકરણ 3. એમાં પહેલું, નીચેની સંખ્યાઓના ગુસાઅ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, 36, 48 અને 60નો આપણે ગુસાઅ શોધવાનું છે. તો તમે જોઈ શકો છો 41 3, 43 9, 9 દુ 18 અને 18 દુ 36. એવી જ રીતે 41 3, 2 દુ 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24 અને 24 દુ 48. એવી જ રીતે 60નું 1 પંચું 5, 45 15, 15 દુ 30, 30 દુ 60. તો વિદ્યાર્થી મિત્રો, એની રીત સાથે તમારે આ રીતે લખવાનું રહેશે. હવે નંબર 2, 18, 24 અને 42. એમાં પણ એ રીતે જ તમારે કરવાનું રહેશે. નંબર 3, 15, 18 અને 45નો ગુસાઅ શોધવાનો છે. એમાં પણ તમે જોઈ શકો છો 15નો 1 પંચું 5, 45 15, 18નો 41 3, 43 9, 9 દુ 18 અને 45નો 1 પંચું 5, 45 15, 15 તાલી 45. નંબર 4, 12, 30 અને 48નો ગુસાઅ શોધો. તો એમાં 12નો 41 3, 3 દુ 6, 6 દુ 12. હવે 30નો 1 પંચું 5, 45 15, 15 દુ 30 અને 48નો 41 3, 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. નંબર 2, નીચેની સંખ્યાઓના લસાઅ શોધો. 42, 56 અને 70. એનો આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 2, 72, 90 અને 54નો લસાઅ શોધવાનો છે. તો એના આન્સર પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. હવે નંબર 3, 18, 20 અને 30 એનો લસાઅ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષરે લખી શકે છે. નંબર 3, નીચેની સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય છે. હા કે ના માં જવાબ લખો. તો પહેલું છે 1821, તો ના. બીજું છે 1512, તો હા. ત્રીજું છે 1080, તો હા. નંબર 4, 2699, તો ના. નંબર 5, 2734, તો હા. નંબર 6, 2448, તો હા. નંબર 7, 2339, તો ના. અને નંબર 8, 3479, તો ના. નંબર 9, 3786, તો હા. 10 નંબર 3891, તો ના. 11 નંબર 3340, તો હા. અને 12 નંબર 1365, તો ના. હવે નંબર 4ની અંદર નીચેની સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય છે. હા કે ના માં જવાબ આપો. તો એ તમે જોઈને લખી શકો છો. હવે નંબર 5, નીચેની સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય છે. હા કે ના માં જવાબ લખો. તો એનો આન્સર પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન 4બ માગ્યા મુજબ કરો. પ્રકરણ 4થી જોવાનું છે. તો જોઈએ આપણે.
હવે નંબર 2 આકૃતિ દોરો અને જોઈ શકો છો જેમાં બિંદુઓ XYZ અને W એક રેખા ઉપર નથી એવી રીતે આગળ તમે જોઈ શકો છો। નંબર 3 नंबर 4 किरण MN દોરો। किरण MN ની ઉપર બિંદુએ X અને Y દર્શાવો। किरण MN ઉપર ના હોય તેવા બિંદુઓ P અને Q દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। હવે પ્રશ્ન 4 ક વ્યાખ્યા આપો। પ્રકરણ 4 થી આપણે જોવાની છે। તો પહેલું છે છેદતી રેખાઓ। જે બે રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં છેદે તો તેમને છેદતી રેખાઓ કહેવાય છે। બીજું સમાંતર રેખાઓ। જે બે રેખાઓ એકબીજાને એક પણ બિંદુમાં ન છેદે તો તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય છે। નંબર 3 કિરણ। જેને એક અંત્ય બિંદુ હોય છે જેને માપી શકાય નહીં તેને સંકેતમાં AB વડે દર્શાવાય છે। નંબર 4 વક્ર। વક્ર એ રેખાખંડ નથી। તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો। અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું। ધન્યવાદ।